તો મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા આગળ જ્યાં મિલેટ મહોત્સવ છે. અત્યારે જો આપણે ગાડી પાર્ક કરી છે. અહીંયા આવડું મોટું પાર્કિંગ છે અને જો અહીંયા આગળ પાછળ છે બધા જાત જાતના સ્ટોલ લાગેલા છે. તો ચાલો આપણે જઈએ. જો મિત્રો વાંચો છો તમે, જો તમે વાંચો અહીંયા મિલેટ મહોત્સવ છે અત્યારે પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2024. નીચે લખેલું છે મિલેટ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલનું ભવ્ય આયોજન છે. અહીંયા આગળ ઘણા બધા સ્ટોલ લાગેલા હશે. એમાં આપણે જોઈએ જો એની વ્યવસ્થા તમે જુઓ. જો અહીંયા પાણીની વ્યવસ્થા છે. અત્યારે બપોર વચારના લગભગ 4:30 જેવું થયું છે એટલે એટલી બધી પબ્લિક નથી દેખાતી. બાકી તમે જોઈ શકો છો આયોજન બહુ સરસ છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ નવા બીજા સ્ટોલમાં જશું. ત્યાં સુધી અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો મિત્રો અહીંયા એક આ ભાઈ છે જે મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2024 નો જે આ મેળો છે ત્યાં આગળ પોતાની ડ્યુટી કરે છે. તો આપણે થોડુંક એમની પાસેથી જાણીએ. તમારું નામ શું છે કાકા? મેણનભાઈ લાખાભાઈ જાદવ, ગામ કુંબડી. અહીંયા પ્રદર્શન લાગ્યું છે મિલેટમાં ઉત્સવ. હા હા. તમામ પ્રોડક્ટ મળે છે. સાબુથી માંડીને તમામ કિરાણું, ઘઉં, ચોખા, માંડવી, તેલ બધું ઓર્ગેનાઇઝ. નો શરીરને સાઈડ ઇફેક્ટ થાય પૂરી ગેરંટી સાથે. ખાણીપીણી છે એ બી ઓર્ગેનાઇઝથી છે. પાપડ છે, ચાવલ છે, મગ છે, અડદ છે, તુવેર દાળ છે, ચણા છે, લોટ છે, પાપડ છે, તમામ ઘર વપરાશ ટૂથપેસ્ટથી માંડી બધી વસ્તુ ઓર્ગેનાઇઝ છે અને પૂરી ખાતરીબંધ, કોઈ ભેળસેળ નહીં. સરકાર માન્ય ખેડૂત પાસે જે કરે છે, અમારા ગામમાં બી કરે છે, બહાર બી કરે છે, તેને ગવર્મેન્ટનું લાઇસન્સ છે. કલેક્ટર ખરાઈ આવીને કરેલી છે. એટલે કોઈ વસ્તુ ડુપ્લિકેટ નથી. તેનાથી લોકોએ કોઈ શંકા રાખવાની જરૂર નથી. તમામ વસ્તુ ઓરિજિનલ જ મળશે. આજે ઘઉં વગર દવાના, પેચેલ છાણિયા ખાતરના, એમાં ડીએપી નહીં, દવા નહીં, કોઈ ઉપરનો છંટકાવ નહીં, પટ નહીં, પૂરા ઓર્ગેનાઇઝ. ઓકે. ક્યારથી ચાલુ થયો છે મેડમ? આજે બીજો દિવસ છે જે 12 વાગે પૂરો થઈ જશે. અચ્છા, આજે રાતે 12 વાગે પૂરો, બરાબર છે. તો અહીંયા તમને ગ્રાહકી કેવી લાગી છે? સારી ગ્રાહકી બપોર સુધી હતી. પછી આજે ધૂપ કાઢો છે એટલે માપે છે. આગળ 6 થાય એટલે બહુ જોરદાર ગ્રાહકી હતી. સવારમાં બહુ સારી હતી. આજે રાતે પૂરી ગ્રાહકી રહે. અત્યારે બી ઘણો માલ સ્ટોકમાંથી વેચાણો છે. ઘણી પબ્લિક આવીને માલ લઈ ગઈ છે. ઓકે, તમે સરસ અમને જે વાત કરી એ બદલ તમને ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. જો અહીંયા આગળ એક અલગ જ સ્ટોલ લાગેલો છે. અમે તો પહેલી વાર જોયો છે. અહીંયા આગળ ક્રિસમસ ધ આર્ટ એકેડમી છે. જે ડ્રોઈંગ વસ્તુ છે એ બધી અહીંયા આગળ છે. એમાં સ્કેચીસ છે, પેઇન્ટિંગ છે, અલગ અલગ જાતના બધા ચિત્રો છે. ચાલો તમને થોડુંક નજીકથી બતાવી દઉં. મેડમ, આ પેઇન્ટિંગ તમે લઈને આવો છો? હા, અમારી જૂનાગઢમાં આર્ટ એકેડમી છે. અચ્છા. એક ક્રિમ્સન ધ આર્ટ એકેડમી અને એક આકૃતિ આર્ટ એકેડમી. એ બંને જૂનાગઢમાં અલગ અલગ જગ્યા ઉપર છે. એટલે બનાવો છો તમે કે પછી? અમારી આ બધા પેઇન્ટિંગ છે અમારી આર્ટ એકેડમીના સ્ટુડન્ટ્સે બનાવેલા છે. એટલે એમને થોડો એક્સપોઝર મળે એના માટે અમે અહીંયા પેઇન્ટિંગ્સ એમના બધા ડિસ્પ્લે કરેલા છે અને અમે સેલ પણ કરીએ છીએ. ઓર્ડર પ્રમાણે તમે જે પ્રકારના આર્ટવર્ક બનાવવા માંગતા હોય ને એ પણ બનાવી આપીએ છીએ. ઓકે. તો તમને અહીંયા આગળ રિસ્પોન્સ કેવો લાગે પબ્લિકનો? રિસ્પોન્સ સારો છે. બધા અમને આર્ટ એકેડમી માટે ડિટેલ્સ ને બધું પૂછે છે. પ્લસ અમે છે ને કઠોળની રંગોળી પણ બનાવેલી છે ત્યાં સામે. બરાબર. ક્યાં આગળ છે? ત્યાં સામે સ્ટેજ. અચ્છા, સ્ટેજ ઉપર છે. બરાબર. અને તમને અહીંયા આગળ સેલિંગનો રિસ્પોન્સ સારો મળે છે? સેલિંગ માટે છે ને સ્કેચીસનો થોડો હોય છે, ઇન્ક્વાયરી હોય છે અમને. બરાબર. અમને પોતાના જે કસ્ટમાઇઝ સ્કેચીસ કરાવવા હોય ને એના માટે વધારે કોન્ટેક્ટ. બરાબર. ને પ્લસમાં મારે તમને બીજું પૂછવાનું હતું કે તમે ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આગળ પાર્ટિસિપેટ કર્યું છે કે? અમે આ મિલેટ મહોત્સવ છે એમાં રંગોળી કરતા હોઈએ છીએ દર વર્ષે. સ્ટોલ અમે આ વર્ષે પહેલી વાર લગાડેલો. કારણ કે મેં અત્યારે ફર્સ્ટ ટાઈમ જ જોયો છે. હું અહીંયા આગળ અવારનવાર આવતી હોય છું. મિલેટના જે અહીંયા આગળ થાય છે આ
આમ જનરલી અમે મેળા બીજા બધા મેળા હોય ને એમાં કરતા હોઈએ છીએ. હમણાં થોડા ટાઈમ પહેલા ઉડાન ટ્રેડ ફેર આપણે જે હતો એજી સ્કૂલમાં ત્યાં પણ અમારો સ્ટોલ હતો. બરાબર. અને અમે રંગોળી બનાવતા હોઈએ છીએ, એના અમારે દર વર્ષે એક્ઝિબિશન હોય છે ઓકે રેડ ક્રોસ વર્લ્ડ જૂનાગઢમાં. ઓકે ઓકે. બહુ સરસ તમારું વર્ક છે, પેઇન્ટિંગ પણ બહુ સરસ છે બધા. એમ ને અમારા વગર શું હોય ને કાલે અમે રાહ જોતા હતા. એમ ને, પણ કાલે છે ને થોડીક હું કામમાં હતી એટલે પછી નહોતું અવાયું. કેવી રહી આજની ગ્રાહક? ગરાકી સારી હો, બપોર પછી 5 વાગ્યા પછી બહુ સારું. કાલે તો જોકે સવારથી ને સારું છે. કાલનું કાઉન્ટર કેવું રહ્યું હે? કાઉન્ટર બહુ સારો. મારે અડધર જ ખાલી 50 કિલો તો વેચાણી હતી. વાહ રે વાહ. બધું છૂટક એમાં સારો વેપાર થયો તો 15,000 પહોંચી દીધું. વાહ સરસ. કાલના દિવસમાં સારું હતું. અત્યારથી જ હજી તો 4, 4:30 જેવું થયું છે પણ ઘરાકી સારી દેખાવા માંડી છે. હું આવી ત્યારે કોઈ જ નહોતું, એટલી વારમાં અત્યારે ઘણા બધા માણસો અહીંયા આગળ આવી ગયા છે. શું છે? રાગીના ભૂંગળા. અરે વાહ. પછી આ આપણે ઘરના નારિયેલ છે ત્રોપા. અને આ જો આપણા 496 ટુકડા ઘઉં છે. આ અમે 900 રૂપિયામાં અત્યારે બુકિંગ ચાલુ છે. હવે ખાલી 20 મણ જ રહ્યા છે, બાકી બધો ઓર્ડર લેવાઈ ગયો છે આનો. બરાબર. અને આપણું તલનું આપણો સિંગ તેલ છે એ પણ 4500નો ડબ્બો વેચાઈ ગયો છે. આ તો ખાલી ડેમા માટે રાખ્યું છે. આ શું છે? એ આપણે ચોખા ને મકાઈ. ચોખા ને મકાઈ. મકાઈના ભૂંગળા, એમાં મસાલો સાથે આવે છે. અમારી મંડળની બહેનો બનાવે છે. મંડળની બહેનો બનાવે છે. આ સખી મંડળની બહેનો કે બનાવે છે. દર પણ નવી હમણાં ગયા શુક્રવારથી ને ચાલુ કર્યું છે. અમારા જો કામ ઉપર તૈયાર કરીએ છીએ અને બધું પ્રોસેસિંગ કરી પેકિંગ તો બધું ત્યાં જ કરીએ છીએ. બાકી તો અમે તમને ઓળખીએ જ છીએ. દર વખતે કંઈક નવું દર વખતે હોય જ છે તમારી પાસે. એટલે આ વખતે પણ એમ થયું કે ચાલો તમારી પાસે કંઈક નવું હશે. તો આજે નવું જાણવા મળ્યું પાછું મને કે રાગીના ભૂંગળા પણ છે અને પાસ્તા પણ છે, ચોખા અને મકાઈના. મિત્રો તમે જોયું ને કે કેવા સરસ પાસ્તા છે, ચોખા અને મકાઈના. મેંદો નથી બિલકુલ, એટલે આપણી હેલ્થ માટે પણ બહુ સારા કહેવાય. અને રાગીના છે તો તમને ખબર જ છે કે હેલ્થ વાઇઝ છે રાગીના ભૂંગળા બહુ સારા કહેવાય. આવતા રવિવારથી અમારા જ ફાર્મની તરબૂચ અને ટેટી ચાલુ થશે. સવારના 7 થી બપોરના 12. આપણે સ્થળ છે સરદારબાગની અંદર. સવારે કલેક્ટર ઓફિસ છે અને રવિવારે સરદારબાગ. આ એફપીઓ છે એ ખેડૂતોની કંપની છે એક જાતની. ખેડૂતોને ડાયરેક્ટ સેલિંગ ન કરી શકતા હોય તો એને માટે સુલભ પ્લેટફોર્મ છે. મિલેટમાં શું છે તમારી પાસે? છે હરીકાંગ છે, બાજરી, જુવાર. અમે જોયું અહીંયા આગળ કે મિલેટમાંથી બનતી ઘણી બધી વસ્તુ છે કે જે રાગીના લોટમાંથી બનાવેલી છે અને એકદમ સમજો કે હેલ્થ માટે પણ બેનિફિશિયલ છે. એટલે બહુ સારું એવું છે. અહીંયા આપણને સારું એવું જાણવા મળ્યું છે. ચાલો તો આપણે આગળ બીજા સ્ટોલની પણ મુલાકાત લઈએ. જો આપણે જે આ નેક્સ્ટ સ્ટોલ ઉપર આવ્યા છીએ એ પણ એફપીઓનો છે, તો આપણે પણ એમના પાસેથી પણ થોડીક માહિતી લઈએ અને એ શું કરે છે અને શેના માટે છે એ પણ આપણે થોડુંક જાણીએ. નમસ્કાર. નમસ્કાર, કેમ છો? બસ મજા. તો થોડુંક આપણને એફપીઓ વિશે જણાવશો? ચોક્કસ. આપણો એફપીઓ છે રુદ્રાજ એસપીએનએફ એફપીઓ છે જે મેંદેડા કાર્યરત છે. બરાબર. અને તેમની આગળ મારા 75 ગામડાના 306 મેમ્બર્સ છે જે અમારી સાથે ખેડૂતો જોડાયેલા છે. તો એના દ્વારા જે બધી પ્રાકૃતિક જળસીઓનું ઉત્પાદન કરવામાં આવે, એમના દ્વારા બધી જે અલગ અલગ પ્રાકૃતિક પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે, જેમાં આપણે જે ગૃહ ઉદ્યોગ ટાઈપ જે બધી બહેરાઓ છે એ બધું પ્રોડક્શન કરે અને એનું પેકેજિંગ કરી અને એમનું આપણે બધું માર્કેટ કરીએ. એટલે કે જેથી કરીને લોકલ રોજગાર પણ ઊભો થાય અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે. એવી રીતે અમારી પાસે 60+ પ્રોડક્ટની આખી રેન્જ છે, જેમાં બધા મરી મસાલા, અનાજ, કઠોળ, દાળ, બાકી હોમમેડ બધા સાબુ, પાપડ જે સેવ છે, બાકી અમે રાગી પ્રોડક્ટ્સમાં રાખીએ. રાગીના ફૂડા, રાગીની પાણીપુરી છે અને રાગીની પાપડી પણ મળી જવાય. બીજી બધી પ્રોડક્ટ્સ પણ લેવાની, જેમાં વુડન કોમ્સ અને ટૂથબ્રશમાં પાસે લેવાના. અચ્છા, વુડન ટૂથબ્રશ પણ છે. વુડન ટૂથબ્રશ, વુડન કોમ્સ પણ મળશે. ઓકે. તો મિત્રો આપણે જાણ્યું આમની પાસેથી કે એફપીઓમાં કઈ રીતે કાર્યરત આ લોકો છે, કે એ જે ખેડૂતો છે એમની પાસેથી પ્રોડક્ટ લે છે અને પછી એ લોકો એમને સેલ કરી દે છે. એટલે એમને ખેડૂતને આમ જોઈએ તો એક જાતનો સીધો ફાયદો જ છે. કોઈ પણ એમને વેચવા માટે અહીંયા આગળ સ્ટોલ સુધી આવવું નથી પડતું અને આ લોકોને અહીંયા આગળ આપી દે છે એટલે એ લોકો ખેડૂતને માલને વેચી આપે છે.
જાનડી ગામ છે ત્યાંનો એક સ્ટોલ છે, તો હું તમને હમણાં બતાવું છું. એ સ્ટોલવાળા ભાઈ સાથે આપણે મુલાકાત કરીએ, જેમનું ઓર્ગેનિક બધી પ્રોડક્ટ છે અને એમનું નામ છે ભાઈનું લખુભાઈ નામ છે. તો ચાલો આપણે એમની સાથે મુલાકાત કરીએ અને એમની શું પ્રોડક્ટ છે એના વિશે પણ થોડુંક જાણીએ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? કેટલા નંબરનો સ્ટોલ છે તમારો? અચ્છા, જો આ સ્ટોલ છે એમનો છે. ચાલો એમની સાથે થોડીક વાતો કરીએ. શું તમારું ગામ છે? અમારું ગામ જાનડી છે અને તમારું નામ? મારું નામ લખુભાઈ સિસોદિયા છે. અચ્છા, તમે શું અહીંયા આગળ સેલિંગ કરો છો? અમે મિલેટમાં બાજરી છે, જુવાર છે અને સિંગદાણા છે, સિંગ તેલ છે, મગ છે વગેરે બધું અમારે ખેતરમાં ઉત્પાદન કરીએ છીએ. તમારું પોતાનું જ? આ પોતાનું જો તમે આ પ્રોડક્ટ જે બધી જુઓ છો એ એમના ખેતરની પોતાની જાતે ઉગાડેલી ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતીથી બનાવેલી છે બધી. કાલનું કાઉન્ટર કેવું રહ્યું? કાલનું બહુ સારું રહ્યો, 25,000નું કાઉન્ટર થયું. અરે વાહ, સરસ. અને આજે કેવું છે? આજે સારું છે હો, હજી થોડું આવી જતા 10,000નું થઈ ગયું. જો મિત્રો, અહીંયા પણ એટલી ગ્રાહકી હોય છે અને લગભગ અત્યારે માણસો એવું વિચારે છે કે સારી રીતે જિંદગી જીવવી હોય તો આપણે હેલ્થને પહેલાં ધ્યાનમાં રાખવી પડે. હેલ્થને પહેલાં ધ્યાનમાં રાખવા માટે આપણે ઓર્ગેનિક ખાવું જોઈએ. ઓર્ગેનિક ક્યાં મળે? તો ખેડૂતની પાસે જ મળે આપણને, બરાબર છે. તો આપણે આગ્રહ એવો રાખવો જોઈએ કે આપણે ઓર્ગેનિક અને શુદ્ધ અને ગાય આધારિત ખેતીથી ઉત્પાદન કરીએ. મિત્રો, આ મહોત્સવ એટલો ભવ્ય છે ને કે એક વિડીયોમાં બધું સમાવવું અશક્ય છે. આ મહોત્સવનો ખાસ આકર્ષણ જેમ કે મિલેટમાંથી બનતી ઘણી બધી વાનગીઓ અને ઘરે મિલેટમાંથી શું શું બનાવી શકાય છે, તેમજ ઘણા બધા ખેડૂતોના ખાસ અનુભવો અમે બીજા ભાગમાં બતાવ્યા છે અને બીજી ઘણી રસપ્રદ વસ્તુઓ તથા તેની માહિતી મળશે જે આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે. તો મિત્રો, જોવાનું ચૂકતા નહીં મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો બીજો ભાગ. ચાલો તમને બીજા ભાગની થોડીક ઝલક બતાવી દઈએ. तो मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय, आवजो, जय श्री कृष्ण.